હૃદયથી હૃદયનો પ્રેમનો દિવસ, ભાઈ બહેનના પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધનના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા જે આજે રાખડી બજાર છે તેનો શુભારંભ છે તે કરવામાં આવી રહ્યો છે. હાલ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે અત્યારે સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાના દ્વારા જે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ નારાયણ સેવા રાખડી બજારનો શુભારંભ છે તે કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ છે તેઓ પણ અહીંયા આવ્યા છે. હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સહયોગ પાસે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે રાખડી બજારનું આજે શુભારંભ છે તે કરવામાં આવ્યો છે. નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાખડી બજાર જે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરીને જે આ શરૂઆત છે તે કરવામાં આવી રહી છે. રક્ષાબંધનના તહેવારના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગોરવા વિસ્તારમાં સહયોગ પાસે નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા રાખડી બજારનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેમાં આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે અલગ અલગ રાખડીઓ છે તે અહીંયા મૂકવામાં આવી છે. જે રીતના અહીંયા જે આ નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારાયણ સેવા રાખડી બજારનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા નારાયણ સેવા રાખડી બજાર દ્વારા જે આ તૈયાર કરવામાં આવેલી રાખડીઓમાં એક મંચ પૂરું પાડવામાં આવે છે અને જેમાં મહિલાઓને રોજગાર મળી રહે તેવા ઉદ્દેશ સાથે ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા દ્વારા આ રાખડી બજારનું આયોજન કરવામાં આવતું હોય છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આ રાખડી બજારમાં જે રાખડી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ જે રીતના અહીંયા રાખડી બજાર છે ત્યાંના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં અલગ અલગ રાખડીઓ છે તે અહીંયા સ્ટોલમાં મૂકવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની સાથે કેયુરભાઈ રોકડિયા છે તેઓ આજે રાખડી બજારનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આપણે તેમની સાથે વાત કરીશું. જી સાહેબ, આજે નારાયણ સેવા કાર્યાલય પર રાખડી બજારનો શુભારંભ થયો છે. રક્ષાબંધનનો તહેવાર સામે આવી રહ્યો છે. એ નિમિત્તે નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા રાખડી બજારનો શુભારંભ થયો છે. બહેનો દ્વારા તૈયાર થયેલી રાખડીઓનું વેચાણ થાય અને એમાંથી જે પણ નફો આવે એ ટ્રસ્ટના માધ્યમથી સેવાના કામોમાં વપરાય એ પ્રકારનું એક ઉત્તમ આશયથી આ પ્રકારનું એક આયોજન ધારાસભ્ય શ્રી જે ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે એમના માધ્યમથી આ કરવામાં આવ્યો છે. એ બદલ એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મહિલાઓને પણ ક્યાંક આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ છે તે અહીંયા થઈ રહ્યો છે. મેં જેમ કહ્યું એમ સેવાનું કાર્ય છે અને મહિલાઓને રોજગારી મળે, ગૃહ ઉદ્યોગના માધ્યમથી એમને પણ બે પૈસા કમાવા મળે એવા પ્રકાર ઉત્તમ આશય નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટે આયોજિત કર્યો છે કાર્યક્રમના. જી, આપણી સાથે ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા છે. આપણે તેમની સાથે જ વાત કરીએ. સાહેબ, દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સુંદર રાખડી બજારનું આયોજન મહિલાઓ માટે પણ એક ઉત્તમ તક. આમ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની વાત સરકાર કરી રહી છે અને આત્મનિર્ભર મહિલાને બનાવવા માટેનું એક પગલું એટલે કે નારાયણ સેવા રાખડી બજાર. જે મહિલાઓ દ્વારા નિર્માણ કરવામાં આવે છે એ રાખડીઓ અહીંયા ખરીદવામાં આવે છે. મોટાભાગની રાખડીઓ મહિલા દ્વારા નિર્મિત હોય છે અને એના પછી આ રાખડી બજાર ચલાવવા માટે પણ મહિલાઓ રાખીએ છીએ અને એમને પણ એમાંથી નોકરી મળતી હોય છે. અને છેલ્લું પગથિયું કે ભાઈ આમાં જે પણ કંઈ નફો થાય છે એનો એક ભાગ એટલે કે મોટો ભાગ એ નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અમે લોકસેવામાં વાપરીએ છીએ. તો એના કારણે એ પણ મહિલાઓ માટે, બાળકીઓ માટે વાપરવાનું પ્રણ હોય છે. તો બધી જ રીતે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા
આ રાખડી બજારનું આયોજન કર્યું છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આ રાખડી બજારનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અહીંયા અલગ અલગ રાખડીઓ છે તે મૂકવામાં આવી છે. આપણી સાથે અહીંયા મેડમ છે, આપણે તેમની સાથે વાત કરીશું. જી મેડમ, આજે રાખડી બજારનો શુભારંભ થયો છે, તમે પણ અત્યારે રાખડીઓ જોઈ રહ્યા છો, શું કહેવું? આ રાખડી બજારનું ઇનોગ્રેશન એક કેયુર માટે એવું મિશન છે કે જેમાં નારી ઉદ્યોગ, જે ગૃહ ઉદ્યોગ હાથથી રાખડીઓ બનાવતી હોય એ બધાને રોજગાર પણ મળી રહે, અને આમાંથી આવતો કેયુરના ભાગનો નફો એ નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં જાય છે, જેમાંથી અમે સારા કામ કરીએ છીએ. કોઈ પણ મદદના કાર્ય, સહાયના, વિદ્યાદાનના કોઈ પણ કાર્ય કરીએ છીએ. તો અહીંયાથી જ બાય કરીને અમને ખૂબ સારું લાગે છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, એક જે સેવાકીય કાર્ય છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. મેડમ, સુંદર આજે એક રાખડી બજારનો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલાઓને પણ ક્યાંક રોજગારી મળશે. હા, મહિલાઓની રોજગારી માટે થઈને જ અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાજી દ્વારા નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ જે ચાલી રહ્યું છે એમનું ખુદનું પોતાનું જ એ લોકો દ્વારા એક રાખડી બજાર કરે છે. બહેનોને આના અંદરથી રોજગારી મળે, અને અમારી જેવી બહેનોને પણ દરેકને સારી સુભાવના સાથે બનાવેલી રાખડીઓ જે રહી એ દરેકને મળી રહે એવું એક એમનું ઉત્તમ આ એક કાર્ય છે. બહેનોને રોજગારી મળે, બહેનોને અમે જે ભાવના સાથે અમારા ભાઈઓ માટે રાખડીઓ ખરીદી રહ્યા હોય છે એ પણ એક ભાવના સારી એવી આની અંદરથી થાય. અને આની અંદર દરેક રાખડી જોતા દરેક શુભ પ્રસંગ માટેના જે ચિહ્નો હોય, ઓમ હોય, મારો ભાઈ હાથીની અંબાડીએ બેસે અને ખૂબ આગળ વધે એવી જે ભાવના હોય, તો એવી પણ અહીં રાખડી છે. સ્વસ્તિકના ચિહ્નોવાળી રાખડી છે, બેસ્ટ ક્વોલિટી સાથે પ્રાઇસ રેટ પણ બહુ જ વ્યવસ્થિત છે કે દરેક બેન પોતાના ભાઈ માટે બહુ જ પ્રેમથી રાખડી બહુ ખરીદી શકે. એ સાથે જ બીજું એક કહેવાનું કે અહીંથી જ બધી અમે રાખડી ખરીદીને આર્મીના જવાનો હોય, પોલીસ હોય, આ બધી જ રાખડીઓ એઝ એ કોર્પોરેટર તરીકે પણ અમે અહીંથી ખરીદીને મોકલતા હોય છે. એક ઉત્તમ ભાવના સાથે જે અમારા ભાઈ શ્રી કેયુરભાઈ રોકડિયાજી જે ધારાસભ્ય કાયમ જે આ દર વર્ષે કરી રહ્યા છે, ખરેખર અમે એમને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરી છે. થેન્ક યુ. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જે આ રાખડી બજારનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આપણી સાથે બેન છે, તેમની સાથે વાત કરી. બેન, તમે વેચાણ માટે ઉભા છો? હા. અચ્છા, કે અલગ અલગ પ્રકારની બધી રાખડીઓ છે, કેવી કેવી રાખડીઓ છે? બધી જ ટાઈપની અહીંયા આગળ રાખડીઓ છે, અને રિઝનેબલ ભાવમાં છે અહીંયા આગળ, અને સારી છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, અલગ અલગ પ્રકારની જે અહીંયા રાખડીઓ છે તે અહીંયા મૂકવામાં આવી છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે અલગ અલગ જે ડિઝાઇનમાં અત્યારે રાખડીઓ છે તે અહીંયા મૂકવામાં આવી છે. નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, અને મોટી સંખ્યામાં અહીંયા બહેનો છે તે અત્યારે ભાઈ માટે રાખડી ખરીદી કરવા માટે પહોંચશે, અને જેમાં આ જે રાખડીઓનું વેચાણ થશે, જેમાં આ રાખડીઓ વેચાણ થયા બાદ જે નફો આવશે તે પણ નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં જમા થશે, ને ત્યારબાદ જે આ નફાનું જે કાર્ય છે તે પણ સેવાકીય કાર્યમાં વપરાશે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.